તાલુકાની વલણ ગામમાં આવેલ ડકરી મેમોરિયલ કન્યા શાળામાં ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ માટે વિદાય સાથે સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાનું વાતાવરણ લાગણીસભર અને ઉત્સાહભર્યું બની ગયું હતું। વિદ્યાર્થીનીઓ, શિક્ષકો અને વાલીઓની હાજરીએ કાર્યક્રમને વધુ જીવંત બનાવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના આચાર્યએ સ્વાગત પ્રવચન આપતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને નૈતિક વિકાસ માટેના પ્રયત્નોની વાત કરી હતી। તેમણે ધોરણ 8ની વિદ્યાર્થીનીઓને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી અને જીવનમાં સદૈવ મહેનત અને સંસ્કારને મહત્વ આપવાની સલાહ આપી। વિદાય લેનાર વિદ્યાર્થીનીઓએ તેમના શાળા જીવનના અનુભવોને યાદ કરીને ભાવુક ભાષણો આપ્યા હતા। તેમણે શિક્ષકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે શાળાએ તેમને માત્ર અભ્યાસ જ નહીં પરંતુ જીવનના મૂલ્યો પણ શીખવ્યા છે। કેટલીક વિદ્યાર્થીનીઓએ ગીત, નૃત્ય અને નાટિકાઓ દ્વારા કાર્યક્રમને મનોરંજક બનાવ્યો હતો, જેને હાજર તમામ લોકોએ ખૂબ વખાણ્યા હતા। શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે આગળના અભ્યાસમાં તેઓ વધુ મહેનત કરીને પોતાના માતા પિતા અને શાળાનું નામ રોશન કરે। આ પ્રસંગે પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો અંત વિદાય ગીત અને શુભેચ્છા સાથે કરવામાં આવ્યો હતો। વિદાય લેતી વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો વચ્ચે લાગણીસભર ક્ષણો સર્જાઈ હતી, જેમાં આંખોમાં આંસુઓ સાથે ભવિષ્ય માટે આશાઓ ઝળહળતી હતી। આ રીતે વલણ ગામની ડકરી કન્યા શાળામાં યોજાયેલ ધોરણ 8ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને તમામ માટે યાદગાર बनी રહ્યો હતો। रिपोर्टर तस्लीम पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।